સુરેન્દ્રનગર જિલ્લામાં માઇનોર કેનાલ ઓવરફ્લો થઈ છે। કેનાલ ઓવરફ્લો થવાને કારણે ખેડૂતોના ખેતરોમાં કેનાલના પાણી ધસી આવ્યા છે। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો સુરેન્દ્રનગરના દ્રશ્યો છે। સુરેન્દ્રનગર જિલ્લામાં નર્મદા વિભાગની બેદરકારીને કારણે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। વઢવાણના દેદાદરા ગામ નજીક માઇનોર કેનાલ ઓવરફ્લો થઈ જેના કારણે આસપાસના ખેતરોમાં પાણી ફરી વળ્યા। LD3 કેનાલ ઓવરફ્લો થતાં લાખો લીટર પાણી ખેતરમાં ફરી વળ્યા। અધૂરા કામ અને ગાબડા પડવાને લીધે વારંવાર માઇનોર કેનાલ જે છે તે ઓવરફ્લો થઈ રહી છે। ખેડૂતોએ વેદના ઠાલવતા કહ્યું છે કે નર્મદા વિભાગના અધિકારીઓને અનેકવાર રજૂઆત કરી છતાં હજુ સુધી કોઈ કામગીરી નથી થઈ। વારંવાર કેનાલના પાણી ખેતરોમાં ફરી વળતા ખેડૂતનો પાક બરબાદ થઈ રહ્યો છે। સુરેન્દ્રનગર જિલ્લામાં નર્મદા વિભાગની બેદરકારીને કારણે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। વઢવાણના દેદાદરા ગામ નજીક માઇનોર કેનાલ ઓવરફ્લો થઈ જેના કારણે આસપાસના ખેતરોમાં પાણી ફરી વળ્યા। LD3 કેનાલ ઓવરફ્લો થતાં લાખો લીટર પાણી ખેતરમાં ફરી વળ્યા। અધૂરા કામ અને ગાબડા પડવાને લીધે વારંવાર માઇનોર કેનાલ જે છે તે ઓવરફ્લો થઈ રહી છે। ખેડૂતોએ વેદના ઠાલવતા કહ્યું છે કે નર્મદા વિભાગના અધિકારીઓને અનેકવાર રજૂઆત કરી છતાં હજુ સુધી કોઈ કામગીરી નથી થઈ। વારંવાર કેનાલના પાણી ખેતરોમાં ફરી વળતા ખેડૂતનો પાક બરબાદ થઈ રહ્યો છે।